વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 12 એટલે કે પરમાણુ. આ ચેપ્ટરની જે થિયરીઓ છે એ આપણે સંપૂર્ણ કરી છે. આજે આપણે જે વિડિયો લેક્ચર છે એની અંદર આજે આપણે ઉદાહરણના દાખલા જે છે, જે ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલા એને આપણે જોવાના છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા જે છે એ ઉદાહરણ નંબર 1 છે, જેની રકમ આ રીતે છે. આપણને આપેલું છે કે જેમ પૃથ્વી જે ત્રિજ્યા છે, પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે, તેમ પરમાણુ અંગેના રધરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ જેની ત્રિજ્યા જે છે એ લગભગ 1 ફેમ્ટોમીટર એટલે કે 10⁻15 મીટર છે, એ સૂર્યના જેવો છે અને જેની આસપાસ ઇલેક્ટ્રોનની જે કક્ષા છે જેની ત્રિજ્યા કેટલી આપેલી છે 10⁻10 મીટર ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પરમાણુના જેવા હોય તો પૃથ્વી અને સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક હોત કે દૂર. અને પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આપણને આપેલી છે અને સૂર્યની ત્રિજ્યા આપેલી છે. હવે ઉદાહરણમાં તમને એવું કહેવામાં આવે છે કે જે રધરફોર્ડનો જે પરમાણુ મોડેલ હતો એને પૃથ્વી અને સૂર્યની સાથે સરખાવેલું છે. એનો મતલબ જે સૂર્ય છે એ આપણો ન્યુક્લિયસ થશે અને જે પૃથ્વી છે એ આપણો ઇલેક્ટ્રોન થશે, જે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. તો આપણે પરમાણુની સાથે એને સરખાવીને કહેવાનું છે કે અત્યારે જે અંતર ઉપર પૃથ્વી અને સૂર્ય છે એના કરતાં દૂર હોત કે નજીક. તો સૌથી પહેલા આપણે જે ગિવન ડેટા છે એ જોઈએ. તો આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા એટલે કે સૂર્યની ત્રિજ્યા જે છે એ આપેલી છે. ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જે છે એ આપણને કેટલું આપ્યું છે 10⁻10 મીટર. અને સૂર્ય અને પૃથ્વીથી વધારે નજીક છે કે નહીં એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા જે છે એ આપણે કમ્પેરિઝન કરીએ કે ભાઈ પૃથ્વી અને સૂર્યને જો પરમાણુના મોડેલ તરીકે લેવામાં આવે તો પૃથ્વી માટે કક્ષાની ત્રિજ્યા અને સૂર્યના ત્રિજ્યાનો અગર તમે ગુણોત્તર લ્યો તો પૃથ્વી માટે કક્ષાની ત્રિજ્યા છેદમાં સૂર્યના જે ત્રિજ્યા છે એનો ગુણોત્તર લઈએ તો 10⁻10 ના છેદમાં 10⁻15. જે ન્યુક્લિયસની જે સાઇઝ છે, જે ન્યુક્લિયસની ત્રિજ્યા આપેલી હતી એને આપણે કમ્પેર કરીએ છીએ કોની સાથે? ઇલેક્ટ્રોનની કક્ષા સાથે, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા સાથે. બરાબર છે. એટલે આપણને શું આન્સર મળે છે કે 10⁵. મતલબ કે આટલા ગણું જે હશે એ શું હશે? મોટું હશે. કોણ? તો કે જે પૃથ્વી છે એ. તો એની સાથે અત્યારે હાલની જે ત્રિજ્યા છે એને કમ્પેર કરીએ કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા એટલે કે પૃથ્વીની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં આટલા ગણી મોટી હશે. હવે ન્યુક્લિયસ તરીકે તો આપણે સૂર્ય લીધો છે, એટલે કે સૂર્યની ત્રિજ્યા કરતાં જે પૃથ્વીની ત્રિજ્યા છે અથવા તો પૃથ્વીના કક્ષાની ત્રિજ્યા છે એ કેટલી મોટી છે? 10⁵ ગણી. તો પૃથ્વીની વાસ્તવિક ત્રિજ્યા અગર મારે ગણવી હોય તો શું કરશું? તો કે ભાઈ અત્યારે જે હાલની સૂર્યની ત્રિજ્યા છે એના કરતાં 10⁵ ગણી મોટી છે, એટલે આપણે શું કરશું? 10⁵ ગણી વડે મલ્ટીપલ કરશું. તો સૂર્યની જે આપણને ત્રિજ્યા આપેલી છે દાખલામાં કે ભાઈ 7 × 10⁸ ગુણ્યા 10⁵. તો આપણને પૃથ્વીની જે વાસ્તવિક ત્રિજ્યા છે એ આટલી મળશે 7 × 10⁻13 મીટર. જે ઓરિજિનલ પૃથ્વીની જે ત્રિજ્યા છે, બરાબર છે, કે ઓરિજિનલ પૃથ્વીની ત્રિજ્યા છે એ આપણને 1.5 × 10⁻11 આપેલી છે. બરાબર છે રકમમાં. તો એના કરતાં જો અગર તમે સૂર્ય અને પૃથ્વીને જે પરમાણુ મોડેલ છે એની સાથે કમ્પેર કરો તો એનું મૂલ્ય છે એ આ આવે છે. તો બેયને આપણે સરખાવીએ, બેયનો ગુણોત્તર લઈએ તો આપણને ખ્યાલ આવે કે જે જૂની જે ત્રિજ્યા છે, બરાબર, એટલે કે 1.5 × 10⁻11 એના કરતાં જે નવી ત્રિજ્યા આવે છે એ નવી ત્રિજ્યા કેટલી છે? તો કે ભાઈ 4.6 × 10⁵. મતલબ
કે જે નવી ત્રિજ્યા છે એ 10^2 એટલે કે 100 ગણી જે હશે એ કેટલી હશે? વધુ હશે. કોના કરતા? જે જૂની ત્રિજ્યા છે એના કરતા. ઓકે, તો આપણે શું કહી શકીએ કે સૂર્ય અને પૃથ્વી અને સૂર્યથી જે છે એ કેટલું દૂર હશે? કે ભાઈ 4.6 ગુણ્યા 10^2 જેટલી દૂર હશે, જે વાસ્તવિક ત્રિજ્યા કરતા કેટલું છે? 100 ગણી. ઓકે, તો અહીંયા આપણે પૃથ્વી અને સૂર્યને રધરફોર્ડના જે ન્યુક્લિયસ અને એ ન્યુક્લિયસની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ જે મોડલ છે એની સાથે સરખાવી અને આપણને ખ્યાલ આવ્યો કે જો એના કમ્પેરેટિવમાં અગર આપણે સૂર્ય અને પૃથ્વીની અત્યારે વાસ્તવિક ત્રિજ્યાને કમ્પેર કરીએ તો એનું મૂલ્ય ખૂબ જ વધુ આવે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જે ઉદાહરણ છે એ જોઈએ. ઉદાહરણ નંબર 12.2, જેની રકમ આપણને આ રીતે આપેલી છે કે ભાઈ ગાયગર માસ્ડનના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ આલ્ફા કણનું ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે? તો આ છે થિયરીનો એક પોર્શન છે. આપણને ખબર છે કે ગાયગર માસ્ડન જે હતા એ રધરફોર્ડના સ્ટુડન્ટ હતા. તો રધરફોર્ડનો જે ગોલ્ડન ફોઇલ વાળો જે પ્રયોગ છે તો એ પ્રયોગના અનુસંધાનમાં આપણે અહીંયા વાત કરવાની છે. તો એ પ્રયોગમાં શું હતું કે ભાઈ આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો હતો. તો આલ્ફા કણને આપણે હિલિયમ તરીકે લઈએ છીએ, બરાબર? તો હિલિયમ જે છે એની પાસે 2 પ્રોટોન એટલે કે 2 ધન વિદ્યુત ભારિત હોય છે, અને જે પ્રયોગ છે એની અંદર ગોલ્ડન ફોઇલ યુઝ કરેલી છે એટલે કે જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો હશે? 79 હશે, 79 હશે, બરાબર? તો આ જે ડેટા છે એ તમને દાખલામાં નથી આપ્યો, પણ એને ઉલ્લેખ કર્યો છે કે એના પ્રયોગમાં, એટલે આપણને એનો પ્રયોગ જે છે એનો જે થિયોરિટિકલ પોર્શન છે એ આપણને યાદ હોવો જોઈએ. હવે અહીંયા જે આલ્ફા કણ છે એની ઉર્જા છે એ અલગ છે, બરાબર? ઓરિજિનલ પ્રયોગ છે એની અંદર 5.5 સમથિંગ છે, જ્યારે અહીંયા તમને 7.7 મેગા ઇલેક્ટ્રિક વોલ્ટ આપ્યું છે, અને એના માટે આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ગોતવાનો છે. હવે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે શું થાય? તો મેં તમને થિયરીમાં કીધું હતું કે એવું લઘુત્તમ અંતર કે જ્યાં તમારો આલ્ફા કણ છે એ શું કરશે? પ્રકિરણની ઘટના કરશે. ઓકે, તો એ અંતર શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ગિવન ડેટા જે છે એ લખી નાખીએ. તો ગિવન ડેટામાં આપણને આપેલી ઉર્જા 7.7 મેગા ઇલેક્ટ્રિક વોટ છે. એને આપણે મેગાને પહેલા કન્વર્ટ કરીએ એટલે 10^6 થશે, બરાબર છે? અને ઇલેક્ટ્રિક વોલ્ટ, હવે ઇલેક્ટ્રિક વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરીએ એટલે 1.6 × 10⁻19, બરાબર? અને એ જે આન્સર છે કેમાં આવી જશે? જૂલમાં. હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે 12.32 × 10⁻13 જૂલ થશે. ઓકે, અને જે આપણે શોધવાનું છે એ શું છે? તો કે ભાઈ નજીકતમ અંતર એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આર. તો સૌથી પહેલા તો જે આલ્ફા કણ છે એ પ્રકીર્ણન ત્યારે થાય કે જ્યારે એની બંનેની ઉર્જા સમાન હોય, બરાબર? તો આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ બંનેની જે ઉર્જા છે, બરાબર, ગાયગર માસ્ડનના પ્રયોગમાં જે પરમાણુ ક્રમાંક છે એક ગોલ્ડન ફોઇલ હતો એટલે Z બરાબર 79 લેશું, બરાબર? અને બંનેની ઉર્જા જે છે એને કમ્પેર કરી હતી. તો જે આપેલી ઉર્જા છે એના બરાબર જે ઇલેક્ટ્રોન અને અથવા તો જે પરમાણુ ક્રમાંક છે, બરાબર, એને અને આલ્ફાના બંનેના વિદ્યુત ભારો દ્વારા જે સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થાય છે એને અહીંયા કમ્પેર કરેલી છે. તો અગર આપણે ફોર્મ્યુલા લઈએ તો E બરાબર KQ1Q2/R થશે, બરાબર? આપણે R ગોતવાનો છે એટલે R ને કરતા બનાવશું. તો R બરાબર KQ1Q2/E. હવે અહીંયા આપણે કિંમતો મૂકીએ એટલે K જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. જે Q1 છે એ આલ્ફા કણ છે એટલા માટે અહીંયા આપણે 2E લઈએ છીએ, અને Q2 જે છે કોઈ પણ પરમાણુ ક્રમાંક માટે ZE લખાય છે, બરાબર? અગર તમે રધરફોર્ડનો એક્સપેરિમેન્ટ જોયો હોય તો ત્યાં આ ફોર્મ્યુલા આવેલી છે. ઓકે, ZE લખાશે અને એના અપોનમાં ઉર્જા કેપિટલ E. હવે આનું સાદુરૂપ આપીએ એટલે 2ZKE²/E, બરાબર? હવે કિંમત મૂકી દઈએ 2 એઝ ઇટ ઇઝ. Z બરાબર આપણે કીધું કે ભાઈ 79 થશે. તો 79, K ની કિંમત 9 × 10⁹,
અને વિદ્યુત ભાર 1.6 ઇન્ટુ 10⁻⁻19 નો વર્ગ. અને જે ઉર્જા છે એને આપણે જૂલમાં લઈએ, બરાબર છે. એટલે જે અંતર આવશે એ કેમાં આવશે? મીટરમાં, જે 2.9548 ઇન્ટુ 10⁻⁻40 મીટર થશે, બરાબર. ટેક્સ્ટ બુકની અંદર એ લોકોએ આને રાઉન્ડ અપ કરી નાખ્યું છે, બરાબર છે, 3 કરી નાખ્યું છે, બરાબર છે. આપણે ન કરવું હોય અને જે આન્સર છે એ જ રાખીએ તો પણ ખોટું છે નહીં. ઓકે, તો આ રીતે ઉદાહરણ નંબર 12.2 જે છે એ પૂર્ણ થાય છે. તો જે આર છે એ આપણા માટે ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ ઓફ એપ્રોચ થશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જે ઉદાહરણ છે એ જોઈએ. ઉદાહરણ નંબર 12.3 શું કહે છે કે ભાઈ પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. એટલે કે આપણે હાઇડ્રોજન માટે ત્રિજ્યા અને વેગની ગણતરી કરવાની છે. ઓકે, તો ગિવન ડેટા લખી લઈએ. તો હાઇડ્રોજન માટે પરમાણુની ઉર્જા આપણને આપેલી છે 13.6 ઇલેક્ટ્રિક વોલ્ટ. એને આપણે જૂલમાં કન્વર્ટ કરી નાખશું એટલે 1.6 ઇન્ટુ 10⁻⁹. તો જે જૂલમાં જવાબ આવશે એ 21.76 ગુણ્યા 10⁻⁻19 જૂલ થશે. આપણે શોધવાનું છે હાઇડ્રોજન પરમાણુ માટે ત્રિજ્યા અને એના માટે વેગ. તો જે ઉર્જાનું ડેરિવેશન જ્યારે આપણે કરતા હતા ત્યારે જે છે એ આપણે આની થિયરી જે છે એ જોઈ હતી. તો એના માટે જે વેગનું સમીકરણ છે એ આપણે આ રીતે લીધું હતું કે ભાઈ બંને માટે આપણે કેન્દ્રગામી બળ અને જે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છે એને આપણે કમ્પેર કર્યું હતું. જો યાદ હોય તો mv² બાય r ઇઝ ઇક્વલ ટુ kq1 q2 અપોન r². પછી r² ને r કેન્સલ થઈ જતું હતું અને એમાંથી આ ફોર્મ્યુલા જે છે એ બનતી હતી, બરાબર છે. હવે આપણે વેગ જોઈએ છે તો વેગને આપણે અહીંયાથી કરતા બનાવીએ. તો v² બરાબર ze² અપોન 4πε0 m ઇન્ટુ r. તો બધી કિંમત મૂકી દઈએ. અહીંયા આપણે હાઇડ્રોજન લઈએ છીએ તો હાઇડ્રોજન માટે z છે શું થઈ જશે? 1. e ની સ્ક્વેર એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 નો વર્ગ થશે. 4πε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. જે m છે એ ઇલેક્ટ્રોનનો દળ છે એટલે 9.1 ગુણ્યા 10⁻31. અને r જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા જે છે એ આપણે 5.2892 ઇન્ટુ 10⁻11 લઈએ, બરાબર. અહીંયા r જે છે આપણે પહેલા પણ શોધી શકીએ છીએ અને પછી પણ, બરાબર છે. મેં પહેલા r જે છે એ કેલ્ક્યુલેશન કરેલો છે એટલે અહીંયા જે r છે એની વેલ્યુ મેં પહેલેથી લઈ લીધી છે. ઓકે, હવે અહીંયાથી આપણે v જે છે એનો v² બરાબર શું લેશું? 4.7825 ઇન્ટુ 10⁻12, બરાબર. અને એના ઉપરથી આપણને વેગ શું મળશે? 4.7825 ઇન્ટુ 10⁻12. ઓકે, તો આ રીતે જે છે એનો વર્ગમૂળ કાઢીએ એટલે આ કિંમત જે છે મીટર પર સેકન્ડમાં આવી જશે. ઓકે, એટલે ફાઇનલ આન્સર v બરાબર 2.186 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ થશે. ઓકે, તો આપણે જે ત્રિજ્યા શોધવાની છે તો એના માટે આગળ જોઈએ. તો જો ઉર્જા જે છે, અગર આપણને ખ્યાલ છે કે ભાઈ ઉર્જાની આપણે ફોર્મ્યુલા જે છે એનું આપણે ડેરિવેશન કરીએ છીએ, બરાબર, ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ કે ભાઈ E બરાબર -ze² અપોન 8πε0 ઇન્ટુ r. અગર તમે જે ઉર્જાની થિયરી સ્ટડી કરશો તો ત્યારે આ ફોર્મ્યુલા જે છે એ વચ્ચે આવે છે. અને ત્યારબાદ યાદ હોય તો આપણે r ની કિંમત છે એ n²h² વાળી મૂકતા હતા. અહીંયા આપણે ઓલરેડી ઉર્જા આપેલી છે ને આપણે ત્રિજ્યા શોધવાની છે. તો પહેલા આપણે ત્રિજ્યા જે છે એ શોધી લઈએ. તો ત્રિજ્યાને સબ્જેક્ટ બનાવીએ તો આ જે છે એ મેં માનાંકમાં લીધો છે કારણ કે ત્રિજ્યા છે એનું મૂલ્ય પ્લસમાં હોય, અંતર છે એટલા માટે. તો માનાંકમાં લઈએ z e² 8πε0 ઇન્ટુ e, બરાબર છે. માનાંક છે જતો રે, માનાંકની અંદર જે માઇનસ કિંમત છે પ્લસ થઈ જશે એટલે r બરાબર ze² અપોન 8πε0 ઇન્ટુ e બરાબર 1 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 8π ઇન્ટુ ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 ગુણ્યા 21.76 ગુણ્યા 10⁻19. જે એનર્જી હતી એને આપણે જૂલમાં ફેરવી નાખીએ છીએ. ઓકે,
તો અહીંયા આપણે એનું સાદુરૂપ આપશું એટલે આપણને જે ત્રિજ્યા છે એ આટલી મળશે 5.2892 × 10⁻11 બરાબર. અને આ જ આર ની કિંમત જે છે એ જ્યારે આપણે વેગની ગણતરી કરી હતી તો ત્યાં લીધેલું છે. ઓકે, હવે ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 12.4. તો 12.4 માં આપણને શું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે અને ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ કહેવાની છે અને પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર, એટલે કે જે મિકેનિક્સ છે એના બેઝ ઉપરથી. હવે આ જે ઉદાહરણ છે એમાં આપણે ઉદાહરણ નંબર 12.3 ની ત્રિજ્યા અને વેગનો ઉપયોગ કરવાનો છે. બરાબર, અહીંયા આપણને દર્શાવેલું તો નથી, પરંતુ તમે જ્યારે ટેક્સ્ટ બુક જોશો તો ટેક્સ્ટ બુકના જવાબમાં લખેલું છે. ઓકે, તો આપણે જે છે એ પણ એનો જ યુટિલાઇઝેશન કરીએ. બરાબર છે કે ભાઈ પ્રચલિત વિદ્યુત શાસ્ત્રવાદ અનુસાર આપણને ખબર છે કે ભાઈ આવૃત્તિ બરાબર શું થાય, તો કે ભાઈ વેગના છેદમાં તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ એટલે શું થાય, એક આવર્ત પૂર્ણ કરે એટલે 2πr જેટલી તરંગ લંબાઈ બનશે. તો v બરાબર v અપોન લેમડા બરાબર શું લેશું, 2πr લેશું. હવે v ની જે કિંમત હતી આપણને ઉદાહરણ 12.3 માંથી મેળવવાની છે, જે કેટલી આપેલી છે તો કે ભાઈ 2.186 × 10⁶ મીટર પર સેકન્ડ. એવી જ રીતે જે ત્રિજ્યા છે એટલે કે 5.2892 × 10⁻11 મીટર, એ પણ આપણે ઉદાહરણ 12.3 માંથી લેવાની છે. તો આ બંને કિંમતો જે છે એ ઉદાહરણ 12.3 માંથી લેવાની છે. બરોબર છે, અહીંયા તમને કીધું નથી, પરંતુ આપણે એના વગર જે છે એ દાખલો જે છે તમારો સાચો નહીં પડે, એટલા માટે આપણે ઉદાહરણ 12.3 માંથી આ બંને કિંમતો જે છે એ લીધેલી છે. ઓકે, હવે કિંમતો મૂકી દઈએ એટલે વેગ બરાબર 2.186 × 10⁶ છેદમાં 2π, આર ની કિંમત 5.2892 × 10⁻11. તો આપણને ફ્રીક્વન્સી છે એ આ રીતે મળશે 0.06563 × 10⁻17 હર્ટ્ઝ. બરાબર છે. તો જ્યારે એને આપણે જે 15 માં કન્વર્ટ કરીએ તો 6.563 × 10⁻15 હર્ટ્ઝ. બરાબર, તો આ રીતે ઉદાહરણ નંબર 12.4 છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 12.5. તો કે ભાઈ પૃથ્વીની આસપાસ 10 kg નો એક ઉપગ્રહ છે જેનું અંતર જે છે જેની ત્રિજ્યા છે એ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાં દર 2 કલાકે, એટલે અહીંયા આપણને સમયગાળો આપ્યો છે અને એક વખત ભ્રમણ એટલે આ જે છે એ આવર્તકાળ થશે. તો આવર્તકાળ આપણને 2 કલાકનો આપેલો છે અને આપણને એમ કીધું છે કે બોહરના કોણીય વેગમાનનો અધિતર્કનો ઉપયોગ કરીને એને આપણે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પાડીએ તેમ ધારીએ તો ક્વોન્ટમ અંક શોધવાનો છે, એટલે કે n ની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા આપણે ગિવન ડેટા લખી નાખીએ. તો ઉપગ્રહનો દળ આપ્યો છે, ત્રિજ્યા આપી છે બરાબર 8000 કિલોગ્રામ, અને આવર્તકાળ આપ્યો છે 2 કલાક, એને આપણે સેકન્ડમાં ફેરવી લઈએ એટલે કે 7200 સેકન્ડ. બરાબર, અને ક્વોન્ટમ અંક શોધવાનો છે એટલે કે n શોધવાનો છે. ઓકે, તો જોઈએ તો સૌથી પહેલા જે છે એ આપણે જે n શોધવા માટે બોહરનો જે અધિતર્ક છે બરોબર છે, એના માટે અગર આપણે ફોર્મ્યુલા લખીએ તો શું લખી શકીએ કે ભાઈ કોણીય વેગમાન જે છે એનું મૂલ્ય છે nh/2π જેટલો હોય, એટલે mvr = nh/2π. બરાબર, હવે અહીંયા સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોનનો જે વેગ છે તો વેગ માટે આપણે શું કરશું તો કે ભાઈ અંતરના છેદમાં સમય, તો 2πr/t. તો આપણને આવર્તકાળ આપેલો છે, ત્રિજ્યા પણ આપેલી છે, તો આપણે કિંમત મૂકીએ તો v નું મૂલ્ય બરાબર છે. તો v નું જે મૂલ્ય છે એ આપણે આ જે સમીકરણ છે એની અંદર ડાયરેક્ટ મૂકી દઈએ, એટલે કે 2πr/t × r બરાબર nh/2π. બરાબર, તો એમાંથી અગર હું n ને કરતા બનાવું તો શું થશે, તો જે 2π છે એ સામેની તરફ જતું રહેશે એટલે 2 × 2 એટલે 4 થઈ જશે, π × π એટલે π નો સ્ક્વેર, r × r એટલે r નો સ્ક્વેર × m અને છેદમાં h × T. તો આ બધી કિંમતો જે છે આપણને આપેલી છે, તો આપણે મૂકી દઈએ 4π² ×
જે આર છે ત્રિજ્યા એ 8000 કિલોમીટર હતું, એટલે 8000 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીને એટલે કે 10⁻³ ઘાત લઈને હોલ બ્રેકેટ સ્ક્વેર કરી નાખીએ ઇન્ટુ જે દળ છે એ 10 kg હતો એટલે 10, બરાબર છે. જે આવર્તકાળ હતો એ 7200 સેકન્ડ હતી અને એચ જે છે એ પ્લાન્ક અચળાંક છે એટલે 6.625 × 10⁻34 ઘાત, બરાબર. હવે અહીંયા તમે આ બધી કિંમતો સોલ્વ કરશો એટલે એન જે છે એ તમને આટલું મૂલ્યનો મળશે કે ભાઈ 5.2967 × 10⁻45 ઘાત. ઓકે, અને એ એક સંખ્યા છે એટલે એનો એકમ જે છે એ હશે નહીં. હવે ત્યારબાદ જોઈએ લાસ્ટ ઉદાહરણનો દાખલો કે ભાઈ દાખલો ઉદાહરણનો 12.6. તો કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને આપણે હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટની તરંગલંબાઈઓ શોધવાની છે. તો કહી જ દીધું છે કે ભાઈ રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે ગિવન ડેટા જે જોઈએ એ તો કે ભાઈ રીડબર્ગ અચળાંક જે છે એનું હું ડાયરેક્ટ મૂલ્ય લઉં છું. તમારે સમીકરણ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. તો મૂલ્ય છે એ 1.097 × 10⁻7 મીટર ઇન્વર્સ છે. અને તમે સૂત્ર જોશો તો સૂત્ર પણ તમારું આ છે કે me⁴8ε0² h³ × c. તો પ્રથમ 4 કીધું છે. હવે લાયમન માટે આપણને ખબર છે કે ભાઈ એમ તો 1 થશે. તો પ્રથમ 4 એટલે કે 2, 3, 4 અને 5 માટે આપણે શું ગોતવાનું છે? તરંગ લંબાઈ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સૌથી પહેલા જે છે એ આપણે જે હાઇડ્રોજનનો વર્ણપટ છે એના અકોર્ડિંગ જે તરંગ લંબાઈની ફોર્મ્યુલા છે એ લખી લઈએ 1/λ r 1/m² - 1/n². તો લાયમન શ્રેણી છે તો એના માટે m જે છે એ શું થશે? 1 થઈ જશે. તો n જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થશે? તો કે એના પછીની સંખ્યાથી. તો હવે ફોર્મ્યુલા લાયમન શ્રેણી માટે શું થઈ ગઈ? તો 1/λ r 1/1² - 1/n², બરાબર. તો n બરાબર 2 લેતા તો 2 માટે તરંગ લંબાઈ શોધીએ તો 1/λ r 1/1² - 1/2². તો 2 નો સ્ક્વેર 4 થઈ જશે. આ તો 1 જ રહેશે. તો 1/λ r બ્રેકેટની અંદર 1/1 - 1/4. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો જે વેલ્યુ છે એ આ રીતે થઈ જશે 1/λ r 4 - 1/4 × 1. તો 4 - 1 એટલે 3 અને 4 × 4. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે એટલે આનું વ્યસ્ત પ્રમાણ કરી નાખશું એટલે 4/3r. હવે જે કિંમત છે એ મૂકી દઈએ. r જે છે રીડબર્ગ અચળાંક છે એનું મૂલ્ય મેં ડાયરેક્ટ ફોર્મ્યુલાના બેઝ ઉપરથી કેલ્ક્યુલેશન કરીને લીધી છે, બરાબર. તમારે હરેક વખતે ફોર્મ્યુલા મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો. તો 3 × 1.097 × 10⁷ થશે, બરાબર. તો આનું જ્યારે સાદુરૂપ આપશું ત્યારે આપણને જે વેલ્યુ છે એ આ રીતે મળશે કે ભાઈ લેમડા બરાબર 1.2154 × 10⁻⁷, બરાબર. તો આ રીતે તમે જે છે એને અગર તમારે એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવું હોય તો પોઈન્ટને તમે ખસેડી શકશો. તો જે એંગસ્ટ્રોમનું મૂલ્ય છે એ આ રીતે થઈ જશે કે ભાઈ 1215.4 એંગસ્ટ્રોમ. ઓકે, આ રીતે આપણે બાકીની જે 3 છે એને તરંગ લંબાઈને ગોતી લઈએ. તો જે બાકીની 3 છે એ આ રીતે જે છે એ તમને આપેલી છે. ઓકે, તો જેની અંદર જો અગર તમે n બરાબર જે છે એ 3 લેશો તો ફોર્મ્યુલા જે છે એ આ રીતે થઈ જશે 1/λ r 1/1². લાયમન શ્રેણી છે એટલે આપણે લાયમન શ્રેણી માટે m છે 1 જ રાખવાના છીએ. ખાલી n ની કિંમત બદલતી જશે. તો n બરાબર 3 લઈએ તો 3 નો સ્ક્વેર 9 થશે. એટલે ત્યારબાદ 1/λ r 1/1 - 1/9, બરાબર. લસા લઈએ એટલે 1/λ r 9 - 1/9 × 1, બરાબર. તો 9 - 1 એટલે શું થશે? તો કે 8/9, બરાબર. તો અહીંયા આપણે જે છે એનું રિવર્સ જે ઇન્વર્સ છે એ કરીએ તો ઇન્વર્સમાં આપણને શું મળશે? તો કે ભાઈ લેમડા બરાબર 9/8r, બરાબર છે. તો = 9/8. આની કિંમત જે છે ફરીથી અહીંયા મૂકી દઈએ
હવે આનું જ્યારે તમે સાદુરૂપ આપશો એટલે લેમડા જે છે એ 1.125 ગુણ્યા 10⁻7 મીટર મળશે, બરાબર છે. તો અહીંયા તમે ફરીથી જે છે એને એંગસ્ટ્રોમની અંદર જે છે એ કન્વર્ટ કરી શકશો, બરાબર, પોઈન્ટ ખસેડીને. તો જે અંતિમ આન્સર છે એ આ રીતે આવી જશે કે ભાઈ લેમડા બરાબર 1125 એંગસ્ટ્રોમ. ઓકે, તો ત્યારબાદ જે છે એ હવે આપણે n બરાબર જે છે એ 4 લઈએ, બરાબર છે. તો n બરાબર જ્યારે આપણે 4 લેશું તો એના માટે જે ફોર્મ્યુલા જે છે એ આ રીતે થઈ જશે કે n બરાબર 4 લેતા, તો n બરાબર 4 લઈએ ત્યારે 1 લેમડા બરાબર r 1/1 સ્ક્વેર માઇનસ 1/4 સ્ક્વેર. તો 4 સ્ક્વેર જે છે એની કિંમત મૂકી દઈએ એટલે 16 થઈ જશે. તો 1 લેમડા બરાબર r 1/1 માઇનસ 1/16, બરાબર. લસા લઈએ 1 લેમડા બરાબર r 16 માઇનસ 1/16 ઇન્ટુ 1 એટલે 16 માંથી 1 જાય એટલે 15/16, બરાબર. આનું તમે જ્યારે ઇન્વર્સ કરશો, બરાબર, ત્યારે તમને આ રીતે ફોર્મ્યુલા મળી જશે કે લેમડા બરાબર 16/15r. હવે r ની કિંમત ફરીથી અહીંયા મૂકી દઈએ, બરાબર. આનું સાદુરૂપ આપો એટલે લેમડા બરાબર 9.7234 × 10⁻8 મીટર. તો લેમડા બરાબર જે છે એને આપણે ફરીથી એંગસ્ટ્રોમમાં ફેરવીએ ત્યારે આ રીતે આપણને લેમડા બરાબર 972.34 જે એંગસ્ટ્રોમ છે એ મળશે, બરાબર છે. તો આ રીતે જે છે એ તમારે માત્ર n ની કિંમત જે છે એ બદલાવીને કિંમતો જે છે એ શોધવાની છે, બરાબર છે. હવે એ જ રીતે n બરાબર જે છે એ આપણે 5 લઈએ. તો 5 જ્યારે તમે લેશો તો 1 લેમડા બરાબર r 1/1 સ્ક્વેર માઇનસ 1/5 સ્ક્વેર. તો 5 સ્ક્વેર જે છે એનું આપણે સોલ્વ કરીએ એટલે 25 થશે. તો આ 1 લેમડા બરાબર r 1/1 માઇનસ 1/25. તો 25 જે છે ક્રોસ ગુણાકાર થશે એટલે શું થશે 25 માઇનસ 1 છેદમાં 25 ગુણ્યા 1 એટલે 25 માંથી 1 જાય એટલે શું થશે 24. તો 24/25. ફરીથી અહીંયા તમે જે છે એ આનું વ્યસ્ત પ્રમાણ કરશો એટલે શું થશે તો કે જે 1 લેમડા છે 25/24r થશે. તો 25/24 r એટલે 1.097 × 10⁻7. તો અહીંયા તમે એનું સાદુરૂપ આપો એટલે ફરીથી તમને જે લેમડા છે એ આ રીતે મળશે અને પોઈન્ટ ખસેડી દેશો એટલે જે છે કિંમત એ એંગસ્ટ્રોમમાં મળશે. તો લેમડા બરાબર 939.55 એંગસ્ટ્રોમ થશે. ઓકે, તો આ રીતે જે ઉદાહરણના દાખલા છે એ ખૂબ જ ઓછા છે આ ચેપ્ટરમાં, બરાબર છે. તો આ રીતે જે છે એ ઉદાહરણના દાખલા જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય જે છે એ ચાલુ કરશું, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ મિત્રો.